પ્રણામ. ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉના તાસમાં આપણે પ્રકરણ 17 આર્થિક સમસ્યાઓ અને પડકાર, ગરીબી અને બેરોજગારી, જેમાં બે પ્રશ્નો જોયા હતા: બેરોજગારીના કારણો અને બેરોજગારીની અસરો. હવે આજના તાસમાં આપણે 4 ગુણવાળા બે પ્રશ્નો જોવાના છે, જેનો પહેલો પ્રશ્ન છે: ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. બંને પ્રશ્નો ગરીબીના રિલેટેડ છે. જોઈએ ગરીબીનો અર્થ શું થાય. વ્યાખ્યા બરાબર ધ્યાનથી સમજજો. જે વ્યક્તિને ખોરાક, કપડાં, રહેઠાણ, જીવનની મૂળભૂત પાયાની કે પ્રાથમિક જરૂરિયાતો, કે જેના વિના વ્યક્તિનું અસ્તિત્વ શક્ય નથી, તો એવી જીવનની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો તેમજ શિક્ષણ અને તબીબી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી, યોગ્ય રીતે પ્રાપ્ત થતી ન હોય, તો ત્યારે સમાજની આ સ્થિતિ એ ગરીબી કહેવાય છે. વ્યાપક પ્રમાણમાં છે. મિત્રો, આગળ આપણે જે હેતુલક્ષી પ્રશ્નો જોયા હતા એની અંદર પણ વાત કરી હતી કે ગરીબી એ એક ગુણાત્મક ખ્યાલ છે. જીવનની ગુણવત્તા ધ્યાનમાં લેવામાં આવે ગરીબીનું મૂલ્યાંકન કરવા માટે. તો એ સંદર્ભે આપણે અહીંયા ગરીબી રેખા નીચે, મતલબ કે બિલો પોવર્ટી લાઈન, બીપીએલ કહેવાય, ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન સ્તર કેવું હોય, એમની લાક્ષણિકતાઓ કેવી હોય એ જોઈએ. તો જેમને 2 ટંક ભોજન મળતું ન હોય, 2 ટંક પૂરતું ભોજન ના મળતું હોય, સીધું સમજીએ તો ભૂખમરાની સ્થિતિમાંથી પસાર થવું પડતું હોય, જેમને રહેવા માટે આરોગ્યમય જગ્યા ન હોય, કહેવાનો મતલબ કે યોગ્ય સુવિધાઓવાળી, વીજળી, પાણી, આ બધી યોગ્ય સવલતો ના હોય, ગંદા વસવાટોમાં રહેવું પડતું હોય, સ્લમ વિસ્તારો મોટા ભાગે. સૌથી અગત્યની વાત કે જેમની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી ઓછી હોય. વ્યક્તિને પોતાની મૂળભૂત જરૂરિયાતો સંતોષવા માટે જે ન્યૂનતમ પ્રમાણમાં, ઓછામાં ઓછા પ્રમાણમાં જે આવક મેળવવી જોઈએ એટલી પણ આવક નથી મેળવી શકતા, એટલે પોતાની જરૂરિયાતો ભોગવી ન શકે, જરૂરિયાતોથી વંચિત હોય. જેમને પોષણયુક્ત પૂરતો આહાર મળતો ન હોય. આપણા શરીરને જેટલા પ્રમાણમાં પોષણયુક્ત આહારની જરૂર છે એટલા પ્રમાણમાં પોષણયુક્ત આહાર ન મેળવી શકતા હોય. જે શારીરિક રીતે અશક્ત હોય. આ બધી જ પરિસ્થિતિઓ એકબીજા પર આધારિત છે. જો પૂરતો પોષણયુક્ત ખોરાક ન મળતો હોય તો એમની શારીરિક ક્ષમતાઓ ઓછી હોય. પરિણામે એમનું આયુષ્ય દેશના સરેરાશ આયુષ્ય કરતાં ઓછું હોય છે. જે લોકો આવી સ્થિતિમાં જીવન ગુજારતા હોય એ લોકોનું. મોટે ભાગે નિરક્ષર હોય છે કે જેમના બાળકો ભણવાની ઉંમરે મજૂરી કામ કરવા જતા હોય, કુટુંબનું ભરણ પોષણ થતું ન હોય, એટલે કુટુંબના બાળકોને પણ મજૂરી કામ કરવા માટે મોકલવામાં આવતા હોય, શિક્ષણથી વંચિત હોય, જેઓ સતત
નાના મોટા રોગોથી પીડાતા હોય, પોષણયુક્ત ખોરાક મેળવી શકતા નથી, શારીરિક ક્ષમતાઓ ઓછી હોય, પરિણામે સરેરાશ આયુષ્ય પણ ઓછું હોય, એટલે અનેક રોગોથી પીડાય છે. જેમના બાળકોનું મૃત્યુનું પ્રમાણ પણ ઊંચું હોય છે, બાળ મૃત્યુદર પ્રમાણ ઊંચું હોય. આપણે જોઈએ છીએ આપણા ખાસ કરીને શહેરી વિસ્તારોમાં કે ઘણા સ્લમ વિસ્તારો છે જ્યાં કુટુંબમાં સભ્ય સંખ્યા વધુ હોય, મહદઅંશે નિરક્ષર હોય છે, એટલે બાળકોને અભ્યાસ ન કરાવી શકે. આ બધી જ પરિસ્થિતિ, મિત્રો, આવા પ્રશ્નો સમજવા માટે આપણી આસપાસની પરિસ્થિતિનું આપણે વ્યવહારિક રીતે જે અવલોકન કર્યું હોય એના આધારે પણ સમજી શકાય. કે જ્યારે પરીક્ષામાં 4 ગુણનો પ્રશ્ન આવે કે ગરીબી એટલે શું, એની લાક્ષણિકતાઓ સમજાવો, તો ત્યારે આપણે આટલા મુદ્દાઓ સારી રીતે રજૂ કરવા પડે. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ, ગરીબી ઉદ્ભવના કારણો જણાવો. અર્થતંત્રની ઘણી બધી મર્યાદાઓ વિશે આ પ્રશ્નમાં આપણે ચર્ચા કરવી પડે છે. જોઈએ તો ભારતમાં ગરીબી ઉદ્ભવના કારણો નીચે મુજબ છે. પ્રકરણ 15માંથી આપણે શીખ્યા હતા વિકાસશીલ અર્થતંત્ર. તો આપણું અર્થતંત્ર એ આર્થિક રીતે મહદઅંશે કૃષિ પ્રધાન છે. કૃષિ આપણી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. મોટાભાગની જનસંખ્યા ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરે છે. એટલે આપણે એ મુદ્દાઓ અહીંયા પહેલાં સમજીએ. તો કૃષિના સંદર્ભે દેશમાં વરસાદની અનિયમિતતા છે. વરસાદની સ્થિતિ આપણી મોસમી આબોહવાના સંદર્ભમાં અનિયમિત છે. સિંચાઈની અપૂરતી સગવડોના કારણે ખેત પેદાશોની આવકમાં ઘટાડો થયો છે. અન્ય જે આપણી આર્થિક પ્રવૃત્તિઓ છે, ઉદ્યોગ અને સેવા, એના સંદર્ભમાં આવક ઘટી છે કૃષિ ક્ષેત્રમાંથી. બીજું કે ગ્રામીણ ક્ષેત્રમાં ચોમાસાની ઋતુ સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ છે. આપણે બેરોજગારીના સ્વરૂપોમાં પણ સમજવાનું છે. મોસમી બેરોજગારી, સીધી રીતે સમજીએ તો પૂર્ણ સમયની રોજગારી પ્રાપ્ત ના થતી હોય. ચોમાસા દરમિયાન વરસાદને કારણે રોજગારી સર્જન થઈ શકે, પણ ચોમાસા પછી બેરોજગાર રહેવું પડે. ત્યાર પછી છે કે ગામડાના લોકો કૃષિ સિવાયના બીજા વ્યવસાયો માટે શિક્ષણ, જ્ઞાન, તાલીમ કે કુશળતાનો અભાવ છે. ગ્રામીણ લોકોમાં કેળવાયેલા નથી કે જે કૃષિ સિવાય અન્ય ક્ષેત્રોમાંથી રોજગારી સર્જન મેળવી શકે. શિક્ષિત ન હોય, કોઈ ચોક્કસ ક્ષેત્રનું જ્ઞાન કે તાલીમ કે કુશળતા પ્રાપ્ત ના કરેલી હોય. સામાજિક કારણ જોઈએ નીચે, તો જ્ઞાતિ પ્રથા આપણી સૌથી મોટી મર્યાદા છે. પરંપરાગત રૂઢિઓ, રિવાજો, જેની પાછળ ગજા ઉપરાંતના ખર્ચાઓથી લોકો દેવાદાર બને છે. રૂઢિ રિવાજો, રીતિ રિવાજો, પરંપરાઓ કે જેની પાછળ પુષ્કળ ખર્ચ કરે છે. આવક સર્જન ઓછું હોય અને રીતિ રિવાજો પાછળ આવક વેડફાય છે, એટલે બચતોનું પ્રમાણ નહિવત રહે. દેશની પંચવર્ષીય યોજનાઓમાં, આર્થિક નીતિના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો પ્રત્યે દુર્લક્ષ સેવાય છે. અત્યાર સુધી
12થી 13 જેટલી પંચવર્ષીય યોજનાઓ પૂર્ણ થઈ ગઈ, પણ તેમ છતાં ભારતમાં ગરીબીનો સંપૂર્ણ ઉકેલ આપણે શોધી શક્યા નથી. એની સૌથી મોટી મર્યાદા છે. 2 ગુણનો એક પ્રશ્ન આપણે જોવાના છીએ કે ધનિક ભારતમાં ગરીબો વસે છે, અથવા જૂની ટેક્સ્ટ બુકમાં એક વિધાન આવતું કે ધનિક વધુ ધનિક બન્યો, ગરીબ વધુ ગરીબ બન્યો. તો એ માટે આ મર્યાદા જવાબદાર છે. દેશને આર્થિક રીતે સશક્ત બનાવવા ઘણી બધી આર્થિક નીતિઓનું ઘડતર થયું, પણ એ આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો ધ્યાનમાં લેવાઈ નથી. ત્યાર પછી જોઈએ તો ખેતી પાકોમાં, કૃષિ પેદાશોમાં રોકડિયા પાકોને વધુ પ્રોત્સાહન મળ્યું છે. અહીંયા પ્રિન્ટિંગ ભૂલ છે, હું જે સમજાવું એ ધ્યાનમાં લેજો. ખેતી પાકોમાં રોકડિયા પાકોને વધુ પ્રોત્સાહન મળ્યું, એટલે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટતા મોંઘવારીમાં વધારો થયો છે. ખેડૂતો વધુ રોકડિયા પાકોનું વાવેતર કરે છે, કપાસ, શેરડી, શણ, તમાકુ. એટલે સામે અનાજ અને કઠોળ વર્ગના પાકોનું ઉત્પાદન ઓછું થઈ ગયું, મોંઘવારીમાં વધારો થયો, અનાજ અને કઠોળની ભાવ સપાટી ઊંચી આવી છે. ત્યારબાદ છે ટેકનોલોજીમાં ફેરફારથી ગામડાના પરંપરાગત વ્યવસાયો, ખાસ કરીને કુટીર ઉદ્યોગો, ગ્રામોદ્યોગ પડી ભાંગ્યા છે. ટેકનોલોજીમાં મોટો ફેરફાર થયો, ઉત્પાદન પદ્ધતિ બદલાઈ, ઉત્પાદનનું સ્વરૂપ પણ બદલાયું છે. તો ત્યારે ખાસ કરીને ગ્રામીણ લોકો માટે શહેરી રોજગારીનું આકર્ષણ છે. કુટીર ઉદ્યોગો કે ગ્રામોદ્યોગની સ્થિતિ ખૂબ જ નબળી છે. રોજગારી માટે એનું કોઈ વિશેષ આકર્ષણ નથી. વસ્તી વધારાથી દરેક સમસ્યાનું મૂળ છે વસ્તી વધારો. ભારતના સંદર્ભમાં તો એવું કહીએ, વસ્તી વિસ્ફોટ. શ્રમની માંગ કરતાં કામ કરનાર વર્ગનો વધારો થતાં બેકારી વધી છે. શ્રમની જેટલી માંગ છે એના કરતાં પણ કામ કરનાર વર્ગનો વધારો થતાં બેકારી વધી. મતલબ કે શ્રમની માંગ ઓછી હોય અને જનસંખ્યા સતત શું થાય, વધતી જાય. તો એ વધતા શ્રમ દળને આપણે રોજગારી પૂરી પાડી શકતા નથી, એટલે પણ ગરીબીમાં વધારો થયો છે. જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ વધે છે. જનસંખ્યા વધે તો એની સાથે જીવન જરૂરી ચીજવસ્તુઓની માંગ પણ વધતી જાય. પરિણામે ભાવ વધ્યા છે, લોકોની ખરીદ શક્તિ ઘટી છે. જ્યારે ભાવ સપાટી ઊંચી જાય અને આવક સર્જન મર્યાદિત હોય તો ખરીદ શક્તિ ઘટી જાય. ઘણી વખતે જીવન જરૂરી ચીજવસ્તુઓ વિના પણ ચલાવી લેવું પડે. પરિણામે જીવન ધોરણ નીચું ગયું છે. આમ આ કારણોથી દેશમાં ગરીબી વધી છે. ગરીબીમાં મહદઅંશે કોઈ ઘટાડો થયો નથી, અથવા આ બધા કારણો ગરીબી માટે જવાબદાર છે. તો મિત્રો, આજના તાસમાં આપણે આ બંને પ્રશ્નો 4 ગુણ માટે સમજ્યા. પરીક્ષાલક્ષી આ બંને પ્રશ્નો પણ ઇમ્પોર્ટન્ટ છે. એને જો એકવાર લખશો આ પોઈન્ટ અને ત્યારબાદ સમજશો તો ખૂબ જ સરળતાથી તમે એને સમજી શકશો. હજુ પણ જે વિદ્યાર્થી મિત્રોએ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરે,
જેથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપણે જે યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવાના છીએ એ દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે, દરેક વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકે. અસ્તુ, પ્રણામ.